લાવ્યો ભતીજા? ભૂરે કાકા લાવ્યો ને પૈસા તો આપણે રંભાને હાલવાના છે. રંભાને લો કેટલા હાલવાના? 50,000 રૂપિયા લાવ્યો. હા લો કાકા લો પૈસા રંભાભાઈને આજે આજે આપજો. 50,000 પૂરા છે? પૂરા ગણી લો તમે. હેડ આપણે બે હાલતા આવીએ. હેડ તમારું પેમેન્ટ પૂરા 50,000 રૂપિયા. પૈસા ગણી લેજે. ફોન કરો બરો મારા ભણ બોલાવું. હા મામા કોણ છે ભણા? હા હું એ બહાર જ હતો. હા એમની વસ્તુ જોઈએ છે તો આ એ સારું આવ્યો. આ જલ્દી આ. जी हाँ, मैं हूँ खलनायक. મોમા હા 50 કમ્પ્લીટ છે. લો ગણી લો. જો મેં તો 2 વાર ગણી. એ ગણી લીધા ને? બસ જો તો હા વાંધો નહીં. એ ગણી લીધા ને? હા ભાઈ જવું ભાઈ એમ ના કેતા કે ગાડી નોટ કાઢી લીધી. કાઢી તો નહીં લીધી. ગણી લો પાછી યાર. ના કાઢું યાર. ભરવાના ના આવે અરે મારે. ના આવે યાર. હું વાત કરો. હા હું નીકળું તો આ તો નેકળ કાણો વાંધો નહીં. તું જતો. મારે પેલાનું કાંડ કરવાનું છે. હા તો તું જાય વાંધો નહીં. એ તો કોમ હશે તો હું બોલાઈશ તને. કશું કે તમને તો મને કહેજો. આ તો હું ફોન કરું તને. હા જાય તમે. પૈસા ગણી લેજો. આ તો વાંધો નહીં. તે ગણ્યા ને? મેં ગણી આ તો તમે બસ ગણી કાંઈ લેજો. વાંધો નહીં. તું જતો રહે. એમને પૈસા આલ્યા છે 50,000 રૂપિયા. એમની વસ્તુ આપણે કાલ લીધી હતી ને હા એ બધી પાછી આલવાની છે. 50 પૂરા છે તમે હા, ગણ્યા? 50 પૂરા છે. પૂરા છે ને? હા 50 પૂરા છે. ગણ્યા તમે? હા ગણી લીધા. ભોણાએ ગણ્યા. ભોણો ગયો ઘેર. કામ હતું એને એટલે જતો રહ્યો. હા તો તમે 1 મિનિટ સાઈડમાં આવો. વસ્તુઓ તો ઘેર પડી જ છે પણ 1 મિનિટ તો આ પૈસા તો રાખ તારે જોડે. આ પૈસા તો રાખી લો. તો યાર તો આપણે અરે મોમા તમે પૈસા તો લઈ લીધા 50,000. હા હા હવે એમની જે વસ્તુ હતી ને હા એ તો મેં બધી વેચી મારી છે. શું વાત કરે છે? આપણે તો બસવાનું દાડો આવે યાર. પૈસા લઈ લીધા ને એમની વસ્તુ તે વેચી મારી તો આપણે તો લેવા દેવા વગર ફસવાના છે. પણ આ 50 તો આપણે હવે મારી વાત સાંભળો. શું કરવું? 50 તો લઈ લઈએ યાર. ભેગા ભોણા ફસી જઈએ આપણે. હવે ના ફસીએ યાર. આપણે એમનું જઈએ બીજું યાર. ફોન કરી નાખીએ યાર. પણ જઈ યાર. આપણે એમના પૈસે પાછળ ફરતા હતા હવે એ આપણા પાછળ પાછળ. એવું કરવું? હા હા તો હેડો આપણે એવું જ કરીએ. ત્યાં થોડી જવા દેવાના હોય યાર. તો તું કશું બોલતો ના હું એમને સમજાવું. હા તો તમે સમજાવો હા, યાર તું અંગા ત્યાં હેડો. બોલો ને રંભા. હું શું કહું છું અમારી વસ્તુ હે ને આપણા ઘેર પડી છે. મારે ઘેર જવું પડશે બધી વસ્તુ લેવા. મેં તમને પેમેન્ટ તો આલી દીધું. હવે રાજુભા તમે પેમેન્ટ આલી દીધું એ વાત સાચી છે. તો તમે પૈસા મને આલ્યા. તમે મારા ઘેર આવો. હું હે ને તમારા માટે ખાવાનું એ બનાવું. મારા ઘેર મારે આવો. ખાવાનું ખાવું નહીં. અને મારી બધી વસ્તુઓ લેતો આવો. અમને વસ્તુ મળી જશે પણ મારે ઘેર જવું પડશે. એના તો માટે તમારી તમે- સહી સલામત જ છે. હા, ઘેર છે. આ ભોણાનો ઘેર એવું છે? જોજો પછી હો. આ વસ્તુ તમને મળી કોઈ જશે. કટલો ના થાય પછી ના, એમાં. ના, ના એમાં શું કટલો થાય યાર? વિશ્વાસ નહીં. અમે 15 દાડા રોકાયા. તમે નહીં રોકાવ ઈ દાડા. જો રાજુભા તમારી બધી વસ્તુઓ સહી સલામત છે. તમને વસ્તુઓ બધી મળી જશે. તમે પોલીસ વાળાને ધમકી આલતા હોય ને તો ના આલતા. અમે પોલીસ વાળાથી ડરવા વાળા નહીં. અમે જેમ જો મારી વસ્તુ ના આવી ને તો હું પોલીસ કેસ કરવા જઉં છું. અરે એવું નહીં કાકા. તમારો ભત્રીજો તો મારો નાનપણનો ભાઈબંધ છે. પેલા દાડે તો બહુ પેલો ઉછળતો હતો. અરે આપણે ભાઈબંધ માં તો ચાલે યાર બધું. આ તો બધું તો કરતો તો યાર ઓ, તારા બરાબર. જોડે. આ રમવા કશું ખાશે કે નહીં ખાશે? આ માટે કશું લેતો આવું. ચોકલેટ લેતો આવ્યો. હા તો તમે બેહો હે હું લઈને આવું. બરોબર તમારી વસ્તુ એ લેતો આવું. તમારા માટે કલાક થી વધારે હોય અમે નહીં બેહીએ. ના ના બેહો. કલાક બેહો. હમણાં હાલ જ આવીએ યાર. આ बच गया साला. હા આજો અમે આવીએ. રૂમમાં જવા દીધો ગાડી. આપણે એક કલાક બીજા કોણ? બીજા જવા દો.
A few moments later. ગામના સરપંચ ગુજરે બેઠા હતા એડો આપણે માહિતી લેતા આવીએ. હેડો અમે સરપંચ જ છો? તમે જે ગામના અમે હવે વામૈયાના છીએ. શું લેવા આવ્યો હતો ગામમાં? ગામમાં યાર અમારા 50,000 રૂપિયા લઈને 2 જણા કંટલ લોકો જતા રહ્યા છે. કલર કરીને જતા રહ્યા, ટોપી પહેરાઈને. તમારે કોણ હતું? કોણ? એક જાડિયો હરકો ભાઈ હતો ને એક રોમ્બાભાઈ, એક રોમ્બો હતો. પેલા અમારા જોડે તો આવું હતું એ બધાને ટોપી ઓળા છે, એક નંબરના ચૌદસિયા છે, 2-2. એટલે આ આપણે તો મોડે થઈ ગયું. તમે 56માં માણસ હશો, 55માં હશો તો કરી નાખ્યું છે ને 56માં માણસો તમે હશો. હાલ ચો મળશે 2 જણા? એ જતા રહ્યા હવે કરીને તમારું થઈ ગયો. તમારા જેવા તો જેટલા આવીને જેટલા જતા રહ્યા. એટલે આપણે તો ટેન્શનમાં આવી ગયા બીજા. કાકા શું કરવું પડશે? પોલીસ સ્ટેશન આગળ જવું પડશે. તમે હું આવું તમારા હાથે પોલીસ સ્ટેશન FIR નોંધાવી દો. હાલ બી ડિવિઝનમાં હો તાત્કાલિક FIR નોંધાવી દો, તમારે કાર્યવાહી ચાલુ થઈ જાય ફટાફટ. હેડો અમારે આવો તમે. હેડો હું આવેડો. હેડો બેજો કાકા હેડો. આ બહારના માણસો આવીને આવી રીતે બધાને પરેશાન કરે છે. ટેન્શનમાં આવી ગયા છે. હા સાહેબ ઉભા ને. આજા ને સાહેબ. આવો સરપંચ સાહેબ આવો. હા બા ફસી ગયા છે બચારા, એમનો કારોબાર પૈસા આલીને ફસી ગયા છે. ઓલા 2 જણા ચૌદસિયા છે ને પેલા એ એમના હાથે ફસી ગયા છે. શું નામ તમારું? રાજુભા. ના કોણ છે? અમારો ભત્રીજો છે. અને પર બોલો રાજુભા. એટલે આપણા 2 જણા છે ને એ 50,000 રૂપિયા લઈને ફરાર થઈ ગયા. શું કરશું તમે આપણે લખાવામાં? છે બરોબર. મેં જોયા એમને 50,000 રૂપિયા ગણતા તમે આપ્યા. હા જોયા. વિડીયો છે ને આમ? હા બધું જ છે. બરોબર. શું બાબતે આપ્યા હતા 50,000 રૂપિયા તમે એમને? મેં આલ્યા હતા, મેં એક નવી ગાડી છોડાવી હતી બરોબર શોરૂમમાંથી. બરોબર. બરોબર. હા એ લઈને હું આવ્યો હા. તો એમનો જે 1.5 ફૂટિયો હતો ને એમના અંગાત એ રહ્યો મારી એક્ટિવા લઈને જતો રહ્યો. નામ નંબર ખબર છે તમને એક્ટિવાનો તમારું? એક્ટિવાનો નંબર એ તો ખબર છે. આપણે વિડીયોમાં તમે ઉતારેલો હશે એટલે જોઈ લઈશું. બરોબર. હા. ફરિયાદી આપી દો. બરોબર. બેઓના નામ સરપંચ સાહેબ એમને હું તોડીને તબલા કાઢી નાખીશ. સાબરમતી જેલમાં ઘાલી દો, ભારતના વિરુદ્ધ ઘાલી દો ને એવા કેસમાં બીજા ગામવાળાને હેરાન ના કરો. સરપંચ સાહેબ આયા એટલે તમારી ફરિયાદી લઉં છું. મુકાટા કાઢી નાખીશ. ચલો રાજુબા, એમને પંકજને બેઓને પકડીને હું જોવા દંડેથી ધોળવેડી કાઢીશ. બરોબર. સરપંચ સાહેબ તમે ટેન્શન ના લેતા. બરોબર. બિલકુલ ના. હવે હું નહીં છોડીશ સરપંચ સાહેબ. એમને તડી પાર કરો ને સાબરમતી જેલમાં જ નાખો. હું નાખી દઉં. 2 પંકા જો હાથમાં આવી ગયા ને તો પેલા તોડી નાખીશ. એના થોડી જ નાખો. 50,000 નું કલર કરીને ગયા. નામ સાંભળ્યું છે ને? સરપંચ સાહેબ એમના અંગાત એક બીજો ભાઈ હતો. કોણ હતો? આપણે રમેશજી છે ને. હા ભાડ્યો ભાડો તમે એમને? હેડો મારા અંગાત તમે લઈ જાઓ. હેડો સાહેબ તમે હેડો. પેલો બેઠો છો, શાંતિ રાખજો, બધા શાંતિ રાખજો. હેડો સાહેબ તમે આવો ઘર આવો. સાહેબ તમે આગળ આવો. હવે પેલી મકાતી આવો, હું આ મકાતી જઉં સાહેબ. નામ છે તારું? રમેશજી. હે રમેશજી.
ને આ બાબુજી ને એ બધો કોણ તારા હગાવાળા છે? ઓળખતો નહીં સાહેબ, પણ મને ફસાઈ નહીં જતા રહે. એ હોય આછું કે સાચું કહું છું, મારા બોલ. જેવી- બોલ. મને ખબર નથી સાહેબ, એવી મને ફસાઈ નહીં જતા રહે. બરાબર. હા. મને બી એક પૈસા લેવાના હતા ને મારો બી કરજો કરીને જતા રહ્યા છે. જો મારી વાત સાંભળ તું. સરપંચ સાહેબ શું કહે છે? સાંભળ. સરપંચ સાહેબ શું કહે છે? અમારે એવું હોય ને તારે જે હોય સાચું કહી દે. સાચું જ કહું છું સરપંચ સાહેબ, મારે કશું ગામમાંથી બહાર કાઢી દે. હું આ એમને તમને પકડવા હોય તો આટલામાં ગામમાં બહાર ફોન ઊભા કર છે. તારા મોબાઈલ ઉપર સ્પીકર ઉપર ડાલ. શું નામ છે મારું ખબર છે ને? શું નામ છે સાહેબ? હું ઓળખતો સુખદેવ ખોટ. સાહેબ મારી ભૂલ નહીં. જે હોય કહી દે સાચું. જે છે સાચું જ નકર કહું તોડી છું. નાખશે. ફોન કરીને બોલાય ચાલ. મને ફોન લગાય એ બોલાય કે પાર્ટી હારી આવી છે તમે આવો એ ફટાફટ હોય. હું હાલ જ સ્પીકર ઉપર લગાવું. મોબાઈલ આપજે સાહેબ ઓપરજો તમે. હાલ જ લગાવું. હેલો, હા બાબુજી બોલો. પેલા રૂમ્પાને ફોન આપજો. હા આલુ તમારી અવાજ ઉપરથી લાગે કે પાર્ટી આવી છે કોઈ હારી. મસ્ત મજબૂત પાર્ટી આવે છે, તમારો ફાયદો થઈ જશે એમાં. એવું તો લો આલુ માં મોમાંગાત વાત કરો. તો મોમા હા રમેશજી, જલ્દી ફટાફટ આવો, મસ્ત પાર્ટી આવી છે તમારા કંપની. પાર્ટી આવી છે? ઓહો. હું વાત કરો છો? હા મજબૂત છે, ફટાફટ આવી જાઓ. બિહારીને રાખો તમે, ચામાં પવડાવો એમને, અમે આવીએ હાલ જ. હા ફટાફટ આવો તમે. જવા ના દેતા હો. સહેજે નહીં જવા હા ના જવા જવા ના દેતા. દેતા અમે હાલ જ આવીએ. હાલ જ આવીએ, મૂન ભણો હાલ જ આવીએ. આવો હું બહુ અહીંયા. જો એને બોલાય તું જો લગી તે ઊંચ નીચ કરી હોય તો સમજીએ કે એના પહેલા તારા તલિયે ટાપર થાય. અને તે નામ તો સાંભળ્યું છે ને મારું? હા સુખદેવ સાહેબ, હા, નામ યાદ રાખ્યું. તબલા તોડી નાખીશ. હાલ જ શરૂ થઈએ કોઈ બોલાય તમે ટેન્શન ના લો સુખદેવ સાહેબ, હું હાલ જ બોલાવું ફોન કરીને, તમે અંતાઈ જાઓ. અને કઈ પણ આડું અવળું કર્યું ને ના કરું સાહેબ, દંડા ઉપર મારે સચ ગામમાં બોલ રહેવાનું સુંદરી નહીં. છપાઈ સરપંચ જશે. સરપંચ સાહેબ ના જોડે રહેવાનું નહીં ગામમાં, હું આડે નહીં કરું સાહેબ. તમને તો બહાર જ કાઢવાના તને તને શાંતિ રાખો. હું નહીં, એને ફસાયું છે, એને ફસાયું મને, હું નહીં ગમ. સરપંચ સાહેબ ખાલી આવા તો ટાંટિયા તોડી નાખું છું સાલા. ચાલો આપણે સંતાઈ જઈએ. આવા દે એમને અમે પાછા સંતાઈ. Two hours later. स्वागत नहीं करोगे आप हमारा? સારું આજે તો 50,000 રૂપિયા લઈ ગયો મારા. કેમ પકડો સાહેબ અમારું ક્રાઇમ? મારું પ્રાઇમ શું છે સાહેબ? શું લેવા ભાન પકડો તમે? સાની માની ચૂપ ઊભી રહે ને. ચૂપ ઊભી રહે. કયો તમે એના ઉપર કેસ કયો લગાવો છો તમે? હવે તારા નામના પોલીસ સ્ટેશનમાં કેટલા સરપંચ સાહેબે ને ખુદો કેટલા ચિઠ્ઠા ખુલેલા છે. આ તો એક તો વટાડો સાહેબ, એક તો વટાડો અમને. તમારા નામના તો ચેટલી FIR નોંધાઈ દીધી છે. બધા લાઈન પર ઊભા થઈ જાઓ. વટાડો પર સાહેબ. એ પોલીસ સ્ટેશન નતો ને બધું વધારે સાહેબ તમને અદા પાડીને ઊભો રહે કીધું ને. સાઈડમાં ઉતારો બધા. ફોન કર આપણા વાળા. રાણાની રીતે ભાઈ. આવા તો કેટલા પોલીસ વાળા આવે એમને ફોન કરું અરે કાઠિયાવાડી. ફોન કાઠિયાવાડ હું અહીં જુનાગઢનો સુખદેવ સિંહ રાઠોડ નામ છે મારું. લાઈનમાં ઊભો થઈ જા ન તો તલિયા તોડી નાખીશ. હા સરપંચ સાહેબ મારા બંનેને ભાગ પડે એવા મજબૂત એમને ભાગ નહીં છે. 200 હા 2 ખોખા ઉતરાઈ ગઈ. સરપંચ સાહેબ આવો થોડે મુલાકાત લઈએ એમની જોડે. હું ના પકડું પૈસા તમે સાહેબ એફટીની ડીકમાં મેળવી દો પૈસા આપણે ચાલે ના ખાઈએ. એટલી એક્ટિવા પડી એની ડિક્કીમાં મૂકી આવો બરોબર. અને 2 ખોખા બે ખોખા મળી જશે સાહેબ, તમે એની ચિંતા ના કરો. બે ખોખાના 4 ખોખા આલી બરોબર વાંધો નહીં. 50,000 રૂપિયા આપણે તો એમને એમ જતા રહેવાના. આપણાને ભલે ને આકોટિયા માકોટિયા પણ આપણે એમનું એ કરી નાખ્યું. આપણે ફોન કરીએ, ફોન પર ગીતામાં રાખી દો. હાલવા જ નહીં. તો એ તો એ જ થશે ને હવે યાર. બે તો વાતો કરે આગી જામાં પૈસા જો આપણે જતા રહીએ. હા આપણે એમનું એ કરી નાખ્યું. આપણે ચો હેલો આપણે જતા જ રહીએ. આપણે પૈસા લઈ લીધા ને? એક્ટિવા લઈ ગઈ. પૈસા લઈ લીધા ને? હા હેલો આપણે
વાળા અમને ધમકાવે. પોલીસ વાળાને ખબર નહીં કે આ મોમાં ભોળા કોણ છે. તો આ એ તો આવી ગયા છે. મારી લેજો મારી ઇજ્જત ખરાબ થાય ને તો મને રહેવાની દે કોઈ. અરે હું બેઠો છું ને. જો સાહેબ પેલા આઠિયા જો સાહેબ જો પકડો. મોટી મોટી તો ટાંગા